તો વાત કરીએ રાજકોટની તો રાજકોટના જસદણમાંથી એક ચોંકાવનારી તસવીરો સામે આવી છે, જ્યાં અત્યાધુનિક રમત સંકુલના ઉદ્ઘાટનના ગણતરીના દિવસોમાં જ તેની દિવાલ ધરાશય થઈ ગઈ છે। ત્યારે અંદાજે 8.40 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ સ્પોર્ટ હબ કે જ્યાંથી ઓલિમ્પિક લેવલના ખેલાડીઓ ઊભા કરવાની સરકારની દાવેદારી હતી, ત્યારે આજે ભ્રષ્ટાચારના ભીતચિત્ર તરીકે બહાર આવ્યું છે, જ્યાં જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ છાયાણી તંત્ર ઉપર તીખા આક્ષેપ કરતા મેદાનમાં ઉતર્યા છે। તેઓએ જણાવ્યું કે સામાન્ય વરસાદમાં જ સંકુલની દિવાલ તૂટી પડે છે, એ સ્પષ્ટ કરે છે કે બાંધકામમાં નબળી ગુણવત્તા અને ગંભીર ભ્રષ્ટાચાર થયો છે। એક તરફ ખેલ મહાકુંભના નામે કરોડો ખર્ચાય છે, ત્યારે બીજી તરફ ભ્રષ્ટ તંત્ર ખેલાડીઓનું ભવિષ્ય હરી લે એમ ધીરુભાઈ છાયાણીએ સ્પષ્ટ કર્યું છે। આ દિવાલ તો ઠીક છે, બાકી આ બિલ્ડિંગ ની કોઈ વેલ્યુ નથી। આ ખેતર પડવું કહેવાય। આમાં ઓછામાં ઓછું 6 થી 7 ફૂટ નીચે જવું પડે, તે પછી બાંધકામ કરાય। આ એક જ દિવાલ પડી છે, પણ હજી આ ફોલ્ડિંગ દિવાલ ઊભી કરી છે। જે સણતર કરવાની છે એને ફોલ્ડિંગ કરી નાખી છે। એ ફોલ્ડિંગ દિવાલની આયુ જાજી નથી। આ બિલ્ડિંગ ક્યારે નહીં પડે એની હું ખાતરી। આમાં તો સરકારે ભય ભૂખ ને ભ્રષ્ટાચાર સાબિત કરી દીધું છે કે ભ્રષ્ટાચાર અમારો મેન મુદ્દો છે। 8 કરોડના ખર્ચે 8.5 કરોડના ખર્ચે આ સ્પોર્ટ ક્લબ બનાવી છે। દેખાડવા કલર સારા કરી મજબૂતાઈના નામે મીંડું છે। આની અંદર સારી એજન્સીને તપાસ કરાવે, સારા એન્જિનિયરો અને તટસ્થ તપાસ કરે એટલે આની અંદર ઘણું કૌભાંડ નહીં રહે એમ છે। આની અંદર કોઈ પણ ખેલાડી તૈયાર થઈ શકે કે એની સેફટી નથી। આ ક્લબ બનાવી છે, જે કઈ બનાવ્યું હોય તેના માટે મુબારક છે, પણ આનું કામ હાવ તદ્દન હાવ નબળું કક્ષાનું છે। આ બાંધકામને ફરીને તપાસ કરી અને જે કાંઈ કરવું પડે એ ફરીને કરવું પડે। અને આ દિવાલ જે ધરાશાયી થઈ છે એ બારામાં આપ શું કહેશો? એ દિવાલ તો ટેલર છે બપુ, હજી પિક્ચર બાકી છે। આ આખી દિવાલ ફોલ્ડિંગ, અમે ખેતર વચ્ચે સાહેબ, આ દિવાલ તો ઠીક છે, બાકી આ બિલ્ડિંગ ની કોઈ વેલ્યુ નથી। આ ખેતર પડવું કહેવાય। આમાં ઓછામાં ઓછું 6 થી 7 ફૂટ નીચે જવું પડે, તે પછી બાંધકામ કરાય। આ એક જ દિવાલ પડી છે, પણ